જો ઉલટીમાં બ્લડ આવે તો શું કરવું જોઈએ? જો ઉલટીની અંદર બહુ વધારે ક્વોન્ટિટીમાં બ્લડ આવે, ધારો કે વોમિટિંગ ઘણું બધું બ્લડ આવ્યું છે, તો સ્વાભાવિક રીતે આપણે ડૉક્ટર પાસે જતા હોઈએ. મોટાભાગના કેસની અંદર 3-4માંથી કોમન એકાદ કારણ હોય. એક હોય કે કોઈનું લીવર ખરાબ હોય, સિરોસિસ ઓફ લીવર અને પોર્ટલ હાઇપરટેન્શન, એટલે કે લીવર ખરાબ થવાને લીધે પેટની લોહીની નસોનું પ્રેશર વધી જાય, એમાંથી કોઈ એક નસ ફાટી અને જઠરમાં બ્લીડિંગ કરે, એ ઉલટી દ્વારા બહાર આવે, એને વરાઇસિસ કહેવાય. એ સૌથી કોમન કારણ હોય. બીજું, જઠરમાં અન્નળીમાં કોઈ જગ્યાએ અલ્સર હોય કે ટ્યુમર હોય, એમાંથી બ્લીડિંગ થાય તો પણ ઉલટી દ્વારા એ બ્લડ બહાર આવે. આ બંને કેસમાં મોઢામાં દૂરબીન નાખીને આપણે એન્ડોસ્કોપી કરીને જોવું પડે શું કારણ એનું છે. ઘણીવાર થોડું ઘણું બ્લડ જોરથી વોમિટિંગ થવાથી અન્નળીના શરૂઆતના ભાગમાં જે દિવાલમાં ચીરો પડી જાય, થોડું ઘણું બ્લીડિંગ એમાંથી થાય, એવું બને. પણ એવા કેસમાં પણ એકવાર ડૉક્ટરનો તમારે જરૂર સંપર્ક કરવો જોઈએ. મોટું એવું કે ઉલટીમાં બ્લડ આવવું એના ઘણા બધા કારણો હોઈ શકે. જો બ્લડ આવે તો એટલીસ્ટ એ કારણ શોધવા માટે ડૉક્ટર પાસે જવું જોઈએ. શક્ય છે કે કારણ બહુ સિરિયસ ન હોય તો ડૉક્ટર રિપોર્ટ કરીને તમને ઘરે મોકલી આપશે, પણ આને ઇગ્નોર કરવું નહીં જોઈએ.